નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજની વિડીયો આપણે ચર્ચા કરવાની છે કે એક તો અત્યારે જે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, હીટ ડોમ બનેલું છે, તેના વિશે માહિતી આપવાની છે। અને હવે આજથી આપણે વર્ષ 2026ના ચોમાસાના કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ વિશેની માહિતી આપવાની છે। હવે સૌપ્રથમ તો હું આપને હીટ ડોમ વિશે જણાવી દઉં। આમ જોવા જઈએ તો આપણે ઘણી વખત હીટવેવ આવતી હોય છે, એટલે હીટવેવ હોય એના કરતાં પણ સ્ટ્રોંગ હોય છે હીટ ડોમ। અત્યારે આપણે છેલ્લા ઘણા દિવસથી હીટ ડોમનો સામનો કરી રહ્યા હતા, જેને કારણે રાજ્યની અંદર એવરેજ તાપમાન છે 43 થી લઈ અને 45 ડિગ્રીની રેન્જમાં નોંધાયું છે। એક બે સેન્ટરની અંદર તો કદાચ 45 પ્લસ પણ આજે થયું હશે। એટલે સતત આપણે ઘણા દિવસથી જે આ હીટ ડોમ બનેલું હતું ને આ હીટ ડોમને કારણે આપણે અસહ્ય ગરમી અને ઊંચું તાપમાનનો અનુભવ કર્યો છે। જો કે હવે આમાં આપણે ધીમે ધીમે રાહત મળવાની છે, એક સાથે કોઈ મોટી રાહત નથી મળવાની। આવતીકાલે એક ડિગ્રી તાપમાન ઘટશે, એટલે કે આજે 27 તારીખ છે, આવતીકાલે 28 તારીખે 1 ડિગ્રી તાપમાન નીચું આવે, પરમ દિવસે એનાથી 1 ડિગ્રી તાપમાન નીચું આવશે। એમ રોજે રોજ 1 ડિગ્રી તાપમાન નીચું આવે અને ધીમે ધીમે કરતા 2-3 દિવસની અંદર આપણે 3 થી 4 ડિગ્રી સુધીનો આપણે ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે। હવે આપણે આ જે હીટ ડોમ બનેલું હતું એ તૂટશે અને હવે ધીમે ધીમે તાપમાનમાં થોડીક રાહત મળશે। જો કે કોઈ મોટી રાહત મળવાના આસાર નથી, શક્યતાઓ નથી, સામાન્ય રાહત ચોક્કસથી મળશે। એટલે આ એપ્રિલ મહિનાની આખી વાત છે। એ પછી તાપમાન એપ્રિલના એન્ડમાં તો ઘણું બધું નીચું પણ આવશે અને નોર્મલ નજીક આવી શકે છે। અને એપ્રિલના એન્ડમાં એટલે કે 29-30 તારીખ આસપાસ કદાચ અમુક જગ્યાએ સામાન્ય છાંટછૂટ થઈ શકે છે। જો કે બહુ સીમિત વિસ્તાર હશે અને એકદમ સામાન્ય હશે, એમાં કોઈ નુકસાન થવાનું નથી। એટલે આ છે એપ્રિલ મહિનાની વાત। હવે જે આપણે વરસાદી કાર્યક્રમ મૂકવા જઈ રહ્યા છીએ એની અંદર આજે પહેલા જ વિડીયોની અંદર આપણે ક્લિયર કહી દઉં, કેમ કે આજે આપણે એપ્રિલની વાત કરીએ, આવતીકાલે મે મહિનાની વાત કરશું, પછી જૂનની કરશું, જુલાઈની કરશું, દરેક મહિનાની વાત કરશું। પણ જે વાર્ષિક કાર્યક્રમ હોય છે એક પ્રકારે લાંબા ગાળાના આધારે આપણે આગાહી આપતા હોય છે। હવે જ્યારે લાંબા ગાળાની આગાહી આપેલી હોય એમાં થોડુંક પ્લસ માઇનસ થઈ શકતું હોય। ઘણી વખત આપણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે અમે જે આગાહી આપતા હોય એમાં વાર્ષિક આગાહીની અંદર 90, 92 કે 93% સુધીનું પરિણામ આપી શકાય। માની લઈએ કે આપણે કોઈ વર્ષે 92% પરિણામ આપ્યું છે તો 100 આગાહીમાંથી 92 આગાહી સાચી પડે, 8 આગાહી છે ઘણી વખત ખોટી પણ પડતી હોય છે। એટલે દરેક મિત્રોએ નોંધ લેવાની છે। જે હવે આવતીકાલથી જે એક મહિનાનો આપણો જે વિડીયો આવશે એની અંદર 8 થી 10% વેરિએશન પણ ગણીને ચાલવાનું, કેમ કે લાંબા ગાળાની આગાહી કોઈ પણ હોય એ પછી દેશી વિજ્ઞાન પ્રમાણે હોય કે આધુનિક ટેકનોલોજીના આધારે હોય, લાંબા ગાળાની આગાહી હોય એમાં થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય છે ને આપણે દર વર્ષે એવું થાય જ છે। મોટાભાગે ગયા વર્ષે પણ આપણે આમ તો મોટાભાગની આગાહી સાચી હતી, પણ 2-5% વેરિએશન આવ્યું હતું। એમ આ વર્ષે પણ લગભગ એટલું વેરિએશન આવી શકે છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી। અહીંયાથી જે આગાહી આપવામાં આવે છે અમારા અનુભવના આધારે, વૈજ્ઞાનિક ટેકનોલોજીના આધારે પ્રિડિક્શન કરીને, દેશી વિજ્ઞાનનું એમાં જે મિલાવટ કરીને, દેશી વિજ્ઞાન અને આધુનિક જે વિજ્ઞાન છે બંનેનું સંપૂર્ણ મિક્સ કરી અને પછી જે અમે નિચોડ કાઢીએ છીએ એની આગાહી આપતા હોય છે। એટલે આ આગાહીનો હેતુ એવો જ હોય છે કે જેથી કરીને ખેડૂતને ખ્યાલ આવે કે આવનારું વર્ષ કેવું થવાનું છે। જો કે 2026નું ચોમાસું છે એ નબળું બિલકુલ નથી થવાનું, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પણ અહીંયા આપણે ખાસ સમજવાનું એ પણ છે કે અમારો હેતુ એવો જ હોય છે કે ખેડૂતોને ક્યાંક માહિતી મળે ને ખેડૂત એનું આયોજન કરી શકે। પણ આગાહીમાં ફેરફાર કોઈ પણ પ્રકારનો થાય તો એના માટે અમે જવાબદાર રહેશું નહીં, જેની ખાસ નોંધ લેવાની છે। કેમ કે આ આગાહી છે એ સંભાવનાઓને આધારિત હોય છે। સંભાવનાઓનું જે આખી આ વાત હોય છે તેમાં ઘણી વખત થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય છે। આપણે દર વર્ષે જ્યારે પણ કાર્યક્રમ મૂકવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આ એક ચોખવટ શરૂઆતમાં કરી દઈએ છીએ। એમ આજના વિડીયોની અંદર હું આ ચોખવટ કરી દઉં છું। હવે આવતીકાલે મે મહિનાનો વિડીયો આવશે, પરમ દિવસે જૂનનો આવશે, પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને છેક નવેમ્બર સુધીની વાત છે એ હવે આપણે આવનારા 5 થી 7 દિવસની અંદર કરીશું। એટલે ખાસ આજે આ ચોખવટ કરવા માટે અને એપ્રિલ મહિનાના હવામાન વિશે, ખાસ કરીને હીટવેવ અને હીટ ડોમ વિશેની માહિતી આપવા માટે બનાવ્યો હતો। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।